નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 11મા ધોરણના આંકડાશાસ્ત્રમાં આપણે ચેપ્ટર નંબર 2 માહિતીનું નિરૂપણનો અભ્યાસ કરી રહ્યા છીએ. એમાં સ્વાધ્યાય 2 માં આપણે કોષ્ટક રચનાને લગતા જે દાખલાઓ છે એ ધ્યાનમાં લઈએ છીએ. તો આજે આપણે સ્વાધ્યાય 2 માં વિભાગ ઈ નો 8મો દાખલો જે છે એ ધ્યાનમાં લેવાનો છે. તો સૌથી પહેલા 8મા દાખલાની રકમમાં આપણે જોઈએ તો રકમમાં આપણને માહિતી આપેલી છે. એક શાળામાં 2013 ના વર્ષમાં કુલ 1200 વિદ્યાર્થીઓ ભણતા હતા. તેમાં કુલ 400 છોકરીઓ હતી અને તેમાંથી 50 છોકરીઓ હોસ્ટેલમાં રહેતી ન હતી. શાળામાં કુલ 600 છોકરાઓ હોસ્ટેલમાં રહેતા હતા. અહીંયા સુધીની જે માહિતી છે એ વર્ષ 2013 ની માહિતી છે. તો 2013 ના વર્ષમાં આપણને કઈ માહિતી આપવામાં આવેલી છે? તો કે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ, હોસ્ટેલમાં ન રહેતા વિદ્યાર્થીઓ, હોસ્ટેલમાં રહેતા છોકરાઓ, હોસ્ટેલમાં રહેતી છોકરીઓ, હોસ્ટેલમાં ન રહેતા છોકરાઓ, હોસ્ટેલમાં ન રહેતી છોકરીઓ. તો એક તો હોસ્ટેલમાં રહેવું અને હોસ્ટેલમાં ન રહેવું મતલબ કે રહેણાંકની વાત આપેલી છે, રહેઠાણની વાત આપેલી છે. આ એક મુદ્દો. બીજો મુદ્દો વર્ષ અનુસાર માહિતી આપેલી છે. અને ત્રીજો મુદ્દો જાતિ આપેલી છે, છોકરાઓ અને છોકરીઓની સંખ્યા. તો આ 2013 ના વર્ષની માહિતી. હવે 2014 ના વર્ષમાં તે શાળામાં છોકરાઓની સંખ્યામાં 20% તેમજ છોકરીઓની સંખ્યામાં 30% વધારો થયો. આ વર્ષે 260 છોકરાઓ અને 100 છોકરીઓ હોસ્ટેલમાં રહેતા ન હતા. અહીંયા સુધીની જે માહિતી છે એ વિદ્યાર્થી મિત્રો વર્ષ 2014 ની માહિતી છે. 2013, 2014 અને હવે આગળ વર્ષ 2015 માં તે શાળામાં 140 છોકરાઓ તેમજ 100 છોકરીઓ નો ઉમેરો થયો. અને આ તમામ નવા વિદ્યાર્થીઓ જે ઉમેરો થયો તે આ તમામ નવા વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓની સાથે જ રહેતા હતા. આ માહિતીને યોગ્ય કોષ્ટકમાં રજૂ કરો. હવે માહિતીમાં 3 વર્ષ આપેલા છે, 2013, 14 અને 15. તો સૌથી પહેલા વર્ષ દર્શાવી દીધા આપણે. વર્ષ 2013, 14 અને 15. એમાં રહેઠાણમાં બે ટુકડાઓ કરી નાખેલા છે, હોસ્ટેલમાં રહેતા અને હોસ્ટેલમાં ન રહેતા. હોસ્ટેલમાં રહેતા છોકરાઓ, હોસ્ટેલમાં રહેતી છોકરીઓ અને હોસ્ટેલમાં રહેતી કુલ સંખ્યા. હોસ્ટેલમાં ન રહેતા છોકરાઓ, હોસ્ટેલમાં ન રહેતી છોકરીઓ, હોસ્ટેલમાં ન રહેતી કુલ સંખ્યા. અહીંયા હોસ્ટેલમાં રહેતા પ્લસ હોસ્ટેલમાં ન રહેતા કુલ છોકરાઓ, હોસ્ટેલમાં રહેતી પ્લસ હોસ્ટેલમાં ન રહેતી કુલ છોકરીઓ અને જે તે વર્ષના કુલ વિદ્યાર્થીઓ. તો આ પ્રમાણે આપણે એનું કોષ્ટક તૈયાર કરવાનું થાય. તો વિદ્યાર્થી મિત્રો એક પછી એક મુદ્દાઓ આપણે લેતા જઈએ અને કોષ્ટક જે છે એમાં આંકડાઓ આપણે ફિલઅપ કરતા જઈએ. તો પહેલેથી જુઓ, પહેલા વાક્યમાં આપેલું છે આપણને એક શાળામાં 2013 ના વર્ષમાં કુલ 1200 વિદ્યાર્થીઓ ભણતા હતા. 2013 ના વર્ષમાં કુલ 1200 વિદ્યાર્થીઓ ભણતા હતા. હવે વિદ્યાર્થી મિત્રો આ 1200 વિદ્યાર્થીઓ ભણતા હતા એમાં છોકરાઓનો સમાવેશ થયો હશે, છોકરીઓનો સમાવેશ થયો હશે, હોસ્ટેલમાં રહેવા વાળા હશે અને હોસ્ટેલમાં ન રહેવા વાળા પણ હશે. ટોટલ 1200 વિદ્યાર્થીઓ ભણતા હતા. તો 2013 ના વર્ષમાં કુલ 1200 વિદ્યાર્થીઓ અહીંયા આપણે દર્શાવવાના થાય. 2013 ના વર્ષમાં કુલ 1200 વિદ્યાર્થીઓ. સમજતા જાજો ખાસ. કુલ 1200 વિદ્યાર્થીઓ. હવે આગળ વાંચી. 1200 વિદ્યાર્થીઓ ભણતા હતા તેમાં કુલ 400 છોકરીઓ હતી અને
તેમાંથી 50 છોકરીઓ હોસ્ટેલમાં રહેતી ન હતી. તો તેમાં કુલ 400 છોકરીઓ હતી. કુલ 400 છોકરીઓ હોસ્ટેલમાં રહેતી, હોસ્ટેલમાં ન રહેતી એ પછીની વાત છે. ટોટલ 400 છોકરીઓ હતી. આ 1200 વિદ્યાર્થીઓમાં છોકરીઓની સંખ્યા 400 હતી એવું આપણને કીધું. કુલ 400 છોકરીઓ હતી. કુલ 400 છોકરીઓ. અને તેમાંથી એટલે કે આ 400 માંથી 50 છોકરીઓ હોસ્ટેલમાં રહેતી ન હતી. આ 400 છોકરીઓમાંથી હોસ્ટેલમાં ન રહેતી છોકરીઓ 50 છે એવું કીધું આપણને. 50 છોકરીઓ હોસ્ટેલમાં રહેતી ન હતી. તો હોસ્ટેલમાં ન રહેતી છોકરીઓની સંખ્યા 50. હવે ટોટલ 400 છોકરીઓ. 400 છોકરીઓમાંથી હોસ્ટેલમાં ન રહેવા વાળી 50 છોકરીઓ. તો 400 માંથી 50 બાદ કરીએ તો 350 જે વધે એ કઈ છોકરીઓ થશે? હોસ્ટેલમાં રહેતી છોકરીઓ થશે. કારણ કે આ ટોટલ છોકરીઓની સંખ્યા કેવી રીતે બનેલી હશે? હોસ્ટેલમાં રહેતી છોકરીઓ પ્લસ હોસ્ટેલમાં ન રહેતી છોકરીઓ એટલે કુલ છોકરીઓની સંખ્યા બનેલી હશે. તો કુલ 400 છોકરીઓમાંથી 50 છોકરીઓ હોસ્ટેલમાં રહેતી નથી. તો બાકીની જે 350 છોકરીઓ વધે આ બાદબાકી કરી દેવાથી બાકીની જે સંખ્યા વધે 350 એ છોકરીઓ કઈ હશે? હોસ્ટેલમાં રહેતી છોકરીઓની સંખ્યા 350 આપણને મળી જશે. આ એક મુદ્દો. હવે બીજો મુદ્દો, કુલ 1200 વિદ્યાર્થીઓ છે. હવે એ 1200 વિદ્યાર્થીઓમાં કુલ છોકરીઓ 400 તો બાકીના હશે એ કુલ છોકરાઓ હશે. તો છોકરાઓની સંખ્યા કેટલી થશે? 800. 1200 માંથી 400 બાદ કરીએ તો છોકરાઓની સંખ્યા કેટલી થશે? 800. આ સિવાય બીજી કોઈ વિગતો હજી આપણને મળી શકે તેમ છે નહીં. તો રકમ આગળ વાંચીએ. 50 છોકરીઓ હોસ્ટેલમાં રહેતી ન હતી. શાળામાં કુલ 600 છોકરાઓ હોસ્ટેલમાં રહેતા હતા. હોસ્ટેલમાં રહેતા છોકરાઓ કુલ 600. હોસ્ટેલમાં રહેતા છોકરાઓ. જો શાળામાં કુલ 600 છોકરાઓ હોસ્ટેલમાં રહેતા હતા તો હોસ્ટેલમાં રહેવા વાળા છોકરાઓની સંખ્યા કેટલી થશે? 600. હોસ્ટેલમાં રહેતા છોકરાઓ 600. હવે અહીંયાથી તો 2014 નું વર્ષ છે. તો આ બાકીના જે ખાલી ખાનાઓ વધે છે એ ખાનાઓ આપણે ફિલઅપ કરીએ. સૌથી પહેલા અહીંયા જુઓ, કુલ છોકરાઓની સંખ્યા કેટલી? 800. એ 800 છોકરામાં હોસ્ટેલમાં રહેતા છોકરાઓ 600. તો બાકી વધશે હજી 200 છોકરાઓ. એ કયા હશે? હોસ્ટેલમાં ન રહેવા વાળા છોકરાઓ કેટલા થશે? 200. હવે બાકીના તો જે છે એ સરળતાથી મળી જાય. 600 છોકરાઓ પ્લસ 350 છોકરીઓ ટોટલ 950. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ 2013 ના વર્ષમાં 950. ત્યાર પછી 200 પ્લસ 50 એટલે 250. 950 પ્લસ 250 એટલે ટોટલ થઈ જશે 1200. તો આ રીતે 2013 ના વર્ષની માહિતી આપણે ધ્યાનમાં લેવાની હતી. હવે આગળ વાંચીએ. 2014 ના વર્ષમાં, હવે 2014 ની માહિતી છે. 2014 ના વર્ષમાં તે શાળામાં છોકરાઓની સંખ્યામાં 20%, હોસ્ટેલમાં રહેવા વાળા કે હોસ્ટેલમાં ન રહેવા વાળા એવા કોઈ મુદ્દાઓની વાત નથી કરેલી. કુલ સંખ્યામાં, કુલ છોકરાઓની સંખ્યામાં 20%નો તેમજ છોકરીઓની સંખ્યામાં 30%નો વધારો થયો. 2014 ના વર્ષમાં છોકરાઓની સંખ્યા 20% વધે છે અને છોકરીઓની સંખ્યા 30% વધે છે. હોસ્ટેલમાં રહેતા કે હોસ્ટેલમાં ન રહેતા કે એવા મુદ્દાઓની કોઈ ચર્ચા જ નથી કરેલી. ખાલી એવું કીધું આપણને 2014 ના વર્ષમાં તે શાળામાં છોકરાઓની સંખ્યામાં 20%નો તેમજ છોકરીઓની સંખ્યામાં 30%નો વધારો થયો. તો 2014 ના વર્ષમાં ટોટલ છોકરાઓ અને ટોટલ છોકરીઓની સંખ્યાની વાત છે. તો ટોટલ છોકરાઓની સંખ્યા કેટલી? 800. હવે 2014 ના વર્ષમાં
તે શાળામાં છોકરાઓની સંખ્યામાં 20% નો વધારો થયો. તો 800 ના 20%, 800 ના 20% કરો એટલે વિદ્યાર્થી મિત્રો 160 થશે. 800 ના 20%, 160. તો 160 છોકરાઓનો વધારો થયો કે 20% નો વધારો થયો તો 160 નો વધારો થયો. તો 800 હતા, ગયા વર્ષે 800 વિદ્યાર્થીઓ હતા, આ વર્ષે 20% વિદ્યાર્થીઓ વધે છે એટલે કે 160 વિદ્યાર્થીઓ વધે છે. તો આ વર્ષે ટોટલ છોકરાઓ કેટલા થશે? 960. 800 હતા અને 20% લેખે 160 નો વધારો થયો એટલે 960 છોકરાઓ થશે. એવી જ રીતે છોકરીઓની સંખ્યા, ગયા વર્ષે 400 છોકરીઓ ટોટલ હતી, તો આ વર્ષે આપણને કીધું કે છોકરીઓની સંખ્યામાં 30% નો વધારો થયો છે. તો 400 ના 30% એટલે 120 નો વધારો થશે. 400 ના 30% કરો એટલે 120 નો વધારો થશે. તો 400 હતા અને 120 નો વધારો થાય તો છોકરીઓની સંખ્યા આ વર્ષે કેટલી થઈ જશે? 520 થઈ જશે. એટલે ટોટલ સંખ્યા જે છે એ 1480 થઈ જશે. ટોટલ સંખ્યા કેટલી થશે? 1480. 960 પ્લસ 520 ટોટલ 1480. એટલે આપણે મુખ્ય મુદ્દો એ વાત કરતા હતા કે 2014 ના વર્ષમાં તે શાળામાં છોકરાઓની સંખ્યામાં 20% અને છોકરીઓની સંખ્યામાં 30% નો વધારો થયો. આ વર્ષે એટલે કે 2014 ની વાત છે, આ વર્ષે 260 છોકરાઓ અને 100 છોકરીઓ હોસ્ટેલમાં રહેતા ન હતા. હોસ્ટેલમાં ન રહેવા વાળાની માહિતી આપેલી છે. 260 છોકરાઓ હોસ્ટેલમાં રહેતા ન હતા અને 100 છોકરીઓ હોસ્ટેલમાં રહેતી ન હતી. હોસ્ટેલમાં ન રહેતા છોકરાઓ આપી દીધા છે 260. તો અહીંયા લખવા પડશે હોસ્ટેલમાં ન રહેતા છોકરાઓ 260 અને 100 છોકરીઓ પણ હોસ્ટેલમાં રહેતી ન હતી. હોસ્ટેલમાં ન રહેતી છોકરીઓ 100. તો હોસ્ટેલમાં ન રહેતા ટોટલ વિદ્યાર્થીઓ 260 છોકરાઓ નથી રહેતા અને 100 છોકરીઓ નથી રહેતી હોસ્ટેલમાં. તો ટોટલ 360 વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેતા નથી આ વર્ષે. 360 વિદ્યાર્થીઓ. તો હવે ત્યાર પછી તો 2015 ના વર્ષની માહિતી આવી જાય છે. તો આ બાકી જે 3 ખાના વધે છે એ સરળતાથી આપણે ફિલઅપ કરી શકીએ. કઈ રીતે? તો કે કુલ છોકરાઓ કેટલા? 960. એ 960 છોકરામાં હોસ્ટેલમાં ન રહેવા વાળા છોકરાઓ કેટલા? 260. હવે ટોટલ છોકરાઓમાંથી 260 બાદ કરી દઈએ હોસ્ટેલમાં ન રહેવા વાળા, તો બાકી વધશે એ હોસ્ટેલમાં રહેવા વાળા વિદ્યાર્થીઓ હશે. તો 960 માંથી 260 બાદ કરો એટલે 700 છોકરાઓ હશે. આ 700 છોકરાઓ કયા મળે છે? હોસ્ટેલમાં રહેવા વાળા. તો હોસ્ટેલમાં રહેવા વાળા છોકરાઓ 700, હોસ્ટેલમાં ન રહેવા વાળા છોકરાઓ 260. 700 પ્લસ 260 એટલે 960. એવી જ રીતે અહીંયા 520 ટોટલ છોકરીઓ છે. 2014 ના વર્ષમાં કુલ છોકરીઓ 520. એ 520 છોકરીઓમાં હોસ્ટેલમાં ન રહેવા વાળી છોકરીઓ 100. તો 520 માંથી ન રહેવા વાળી 100 છોકરીઓ બાદ કરી દઈએ તો 420 છોકરીઓ જે વધે એ કઈ હશે? હોસ્ટેલમાં રહેવા વાળી છોકરીઓ હશે. 420 છોકરીઓ. અને એવી જ રીતે 1480 છે એમાંથી 360 બાદ કરો તો પણ અહીંયા મળી જશે, અથવા તો આ બંનેનો સરવાળો કરી નાખો તો પણ અહીંયા મળી જશે. તો 700 છોકરાઓ, 420 છોકરીઓ, તો ટોટલ થશે અહીંયા 1120. 1120. આ 2014 ના વર્ષની માહિતી થઈ. હવે વિદ્યાર્થી મિત્રો 2015 ના વર્ષની માહિતી આપણે ધ્યાનમાં લઈએ. તો 2015 ના વર્ષ માટે જો આપણને શું કીધું છે? વર્ષ 2015 માં તે શાળામાં 140 છોકરાઓ તેમજ 100 છોકરીઓનો ઉમેરો થયો. આખી શાળામાં જે છે એ 140 છોકરાઓ અને 100 છોકરીઓના નવા એડમિશન આવે છે. તો હવે જો હા
140 અને 100 હોસ્ટેલમાં રહેતા હોસ્ટેલમાં ન રહેતા એવો મુદ્દો હજુ કાંઈ જ આપણે ધ્યાનમાં નથી લીધો. ખાલી આપણને એવું કીધું વર્ષ 2015 માં તે શાળામાં 140 છોકરાઓ તેમજ 100 છોકરીઓ નો ઉમેરો થયો. હવે ગયા વર્ષે, ગયું વર્ષ એટલે 2014, ગયા વર્ષે છોકરાઓની સંખ્યા કુલ કેટલી હતી? 960. એમાં હોસ્ટેલમાં રહેવા વાળા આવી જાય અને હોસ્ટેલમાં ન રહેવા વાળા આવી જાય. ટોટલ છોકરાઓ કેટલા હતા? 960. હવે અહીંયા આપણને એવું કીધું વર્ષ 2015 માં તે શાળામાં 140 છોકરાઓ તેમજ 100 છોકરીઓનો ઉમેરો થયો. તો 140 છોકરાઓનો ઉમેરો થયો. 960 છોકરાઓ હતા, 140 છોકરાઓ હજુ ઉમેરાય તો ટોટલ છોકરાઓની સંખ્યા 2015 ના વર્ષમાં કેટલી થઈ જશે? 1100. 960 હતા અને 140 ઉમેરાણા તો ટોટલ છોકરાઓ થયા 1100. તેમજ 100 છોકરીઓનો ઉમેરો થયો તો છોકરીઓ 520 હતી, બીજા 100 એડમિશન નવા આવે છે તો 620 છોકરીઓ ટોટલ થઈ જશે. સમજાય છે આ મુદ્દો? 140 છોકરાઓ 960 માં એડ થયા 140 એટલે 1100 થઈ ગયા અને 520 માં 100 છોકરીઓ બીજી ઉમેરાણી એટલે 620 છોકરીઓની સંખ્યા થાય. તો ટોટલ સંખ્યા 1720 અહીંયા કુલ મળશે છોકરાઓ પ્લસ છોકરીઓ. 1100 પ્લસ 620 એટલે થશે 1720. આ એક વાત. હવે બીજો મુદ્દો વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા સમજજો ખાસ. 2015 માં તે શાળામાં 140 છોકરાઓ તેમજ 100 છોકરીઓનો ઉમેરો થયો. હવે મહત્વનું છે, અને આ તમામ નવા વિદ્યાર્થીઓ, કયા નવા વિદ્યાર્થીઓ? 140 છોકરાઓ અને 100 છોકરીઓ. આ તમામ નવા વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓની સાથે જ રહેતા હતા. આ જે નવા એડમિશનો આપેલા છે 140 અને 100 એ બધા જ વિદ્યાર્થીઓ કયા છે? હોસ્ટેલમાં રહેવા વાળા વિદ્યાર્થીઓ છે. અહીંયા આપણને એવું કીધું છે, જો સમજો એ જ વાક્ય ફરી. વર્ષ 2015 માં તે શાળામાં 140 છોકરાઓ તેમજ 100 છોકરીઓનો ઉમેરો થયો. 140 છોકરાઓ વધે છે અને 100 છોકરીઓ વધે છે અને આ તમામ નવા વિદ્યાર્થીઓ એટલે આ 140 છોકરાઓ અને 100 છોકરીઓ, આ તમામ નવા વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓની સાથે જ રહેતા હતા. આ નવા એડમિશનો કયા આપવાના? હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને જ એડ કરેલા છે. તો હવે અહીંયા જુઓ, ગયા વર્ષે એટલે કે 2014 ના વર્ષમાં હોસ્ટેલમાં રહેવા વાળા છોકરાઓ 700 હતા. હવે આ વર્ષે 140 નવા છોકરાઓને એડમિશન આપવાના અને 140 કયા? હોસ્ટેલમાં રહેવા વાળાની સાથે જ રહેતા હતા. તો 700 હતા અને એમાં 140 બીજા એડ થશે, નવા એડમિશન હોસ્ટેલમાં રહેવા વાળા એટલે થશે 840. 840. ત્યાર પછી આ 100 છોકરીઓ જે છે એ પણ હોસ્ટેલમાં રહેવા વાળાની સાથે જ છે. તો હોસ્ટેલમાં રહેતી છોકરીઓ ગયા વર્ષે હતી 420. આ વર્ષે નવી 100 છોકરીઓને એડમિશન અપાણું અને એ પણ હોસ્ટેલમાં રહેવા વાળી છોકરીઓ. તો છોકરીઓની સંખ્યા થશે 420 પ્લસ 100 એટલે કે 520. તો અહીંયા ટોટલ કેટલા થઈ જશે? 840 પ્લસ 520 1360. 1360 થશે. 840 પ્લસ 520 એટલે 1360. હવે આ સંખ્યા તો ત્રણે ત્રણ સરળતાથી મળી જાય આપણને. જોકે એમાં ફેરફાર પણ કંઈ થયો નથી. 1100 માંથી 840 બાદ કરો એટલે તમને મળશે 260. આ ઉપરની છે એ જ સંખ્યા મળશે, કારણ કે હોસ્ટેલમાં ન રહેવા વાળાની સંખ્યામાં ફેરફાર થયો જ નથી. જે ફેરફાર થયો એ 2015 ના વર્ષમાં હોસ્ટેલમાં રહેવા વાળામાં ફેરફાર થયો છે. તો 1100 માંથી 840 બાદ કરો તો બાકી વધશે 260. એવી જ રીતે 620 માંથી 520 બાદ કરો તો વધશે 100. 260 પ્લસ 100 એટલે 360. તો આ રીતે વિદ્યાર્થીઓ ત્રણ ગુણધર્મોને ધ્યાનમાં રાખીને સ્વાધ્યાય 2 માં વિભાગ ઈ નો 8મો દાખલો આપણે ધ્યાનમાં લેવાનો હતો. અને એ કયા ત્રણ ગુણધર્મો હતા? તો કે વર્ષ ધ્યાનમાં લેવાના હતા, 2013, 14 અને 15.
વર્ષ ધ્યાનમાં લેવાના હતા, પછી એનું રહેઠાણ ધ્યાનમાં લેવાનું હતું. રહેઠાણ મતલબ કે હોસ્ટેલમાં રહેતા અને હોસ્ટેલમાં ન રહેતા, અને સાથે સાથે એની જાતિ પણ ધ્યાનમાં લેવાની હતી, છોકરાઓ છોકરીઓની સંખ્યા. તો આ રીતે સ્વાધ્યાય 2 માં વિભાગ ઈ નો 8મો દાખલો જે અત્યારે આપણે ગણેલો છે, આ જ દાખલો વિદ્યાર્થી મિત્રો તમારી જાતે ગણવાનો પ્રયત્ન કરજો હોમવર્કમાં, અને તમારી ફેરબુકમાં પણ જાતે જ ગણીને દાખલો નોંધી લેજો. આવતા વિડિયો લેક્ચરમાં નવા દાખલાની સાથે, નવા મુદ્દાની સાથે ફરીથી મળશું.